આજના આ વિડીયોની અંદર કપાસના ખેડૂતો માટે આવ્યા સૌથી મોટા અને મહત્વના સમાચાર સાથે જ આગામી સમયમાં કપાસના ભાવ હવે વધશે કે ઘટશે તે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ને ખાસ કરી જો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો ખેડૂત મિત્રો ખાસ કરીને આ વર્ષે કપાસના ખેડૂતોને સારા કપાસનો ભાવ મળ્યો નહોતો તેના કારણની વાત કરીએ તો ન્યુયોર્ક કોટન વાયદો અને MCX વાયદા સારા નહોતા અને આ વર્ષે ખૂબ જ મંદી પણ જોવા મળી હતી ને કપાસના ખેડૂતોના ભાવ 1400 થી 1450 ની સપાટીએ વધુ અથડાતા જોવા મળ્યા હતા। ખાસ તો રૂ બજારની વાત કરીએ તો રૂ ખાંડીના ભાવ 356 કિલોએ અત્યારે વધીને 61,000 ના થઈ ગયા હતા અને ગાંસડીની વાત કરીએ તો 170 કિલોની ગાંસડીના ભાવ 35,000 થી લઈને 37,000 ના જોવા મળતા હતા, જેથી અત્યારે ગામડે બેઠા પણ ખેડૂતોના ભાવ 1500 થી 1550 કે 1600 રૂપિયા સુધીના બોલાવવા લાગ્યા હતા। સાથે જ કપાસના પાકમાં નુકસાનની વાત કરીએ તો ગુલાબી ઈયળનો આ વર્ષે મોટો પ્રકોપ જોવા મળ્યો હતો, જેથી મજૂરી વધી ગઈ હતી। તે ઉપરાંત માવઠા પણ વારંવાર થવાના કારણે કપાસમાં ઉતારામાં કાપ મુકાયો છે અને તે ઉપરાંત નુકસાન મોટું થયું હતું। એટલે છેલ્લા 3-4 દિવસથી કપાસના બજારમાં ભાવ ઘટેલા જોવા મળી રહ્યા હતા, જેના કારણે વેપારીઓ આ કપાસની ખરીદી એકંદરે પાછા હતા અને આવકો પણ અત્યારે વધતી જોવા મળી હતી। ખાસ કરીને સૌરાષ્ટ્રના બ્રોકરો જણાવી રહ્યા હતા કે લેવાલી ખૂબ જ ઓછી થઈ રહી હતી, એટલે કપાસના ભાવ સ્થિર જોવા મળી રહ્યા છે અને મહારાષ્ટ્રમાં અત્યારે ખેડૂતોને ગામડે બેઠા પણ કપાસના ભાવ 1500 રૂપિયા સુધીના મળી રહેશે, એટલે મહારાષ્ટ્રની આવકો અત્યારે ગુજરાતમાં ના પૂરતી જોવા મળી રહી હતી અને હવે કપાસિયા ખોળ ખપતા નથી, એટલે તેમને હવે કપાસ બોજો લાગી રહ્યો છે। તે ઉપરાંત ગયા શનિવારે કપાસની આવકો ઘટીને 70,000 મણની થઈ ચૂકી હતી। ખાસ કરીને સુપર બેસ્ટ ક્વોલિટીમાં કપાસના ભાવ અત્યારે માર્કેટયાર્ડની અંદર 1500 થી લઈને 1600 રૂપિયા સુધીના બોલાતા જોવા મળતા અને નબળા કે મીડિયમ કપાસ હોય તો તેના ભાવ 1300 થી લઈને 1400 રૂપિયા બોલાઈ રહ્યા હતા। તે ઉપરાંત ખાસ કરી મહારાષ્ટ્રની કડીની અંદર આવકો 100 ગાડીની હતી તો સૌરાષ્ટ્રમાં 25 થી 30 ગાડીના વેપારો થયા હતા, એટલે અત્યારે કપાસની આવકો હવે ખૂબ જ ઓછી થવા લાગી છે। જે ન્યુયોર્ક વાયદો છે તેમાં ખાંડીએ 1200 થી લઈને 1500 રૂપિયા ગુરુવારથી શનિવાર સુધીમાં ઘટી ચૂક્યા હતા, પણ જો આવનારા સમયમાં ન્યુયોર્ક વાયદામાં તેજી રહેશે તો કપાસના ભાવ વધે પણ સાવ ઘટવાની કોઈ શક્યતાઓ હાલ પૂરતી દેખાતી નથી। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ। ધન્યવાદ। ફરી મળીશું એક નવા વિડીયોની સાથે। આભાર। જય જવાન જય કિસાન।